2 વર્ષની અંદર લગભગ 18.5 કરોડ રૂપિયાની ચોરીની ઘટના બની અને આખી જ્યારે તપાસ થઈ ત્યારે 5 ગુજરાતીઓની ધરપકડ થઈ અને એમાંથી 2 મહિલાઓ છે। કેનેડામાંથી એક એવા ન્યૂઝ સામે આવ્યા છે કે ગુજરાતીઓનું માથું કદાચ શરમથી ઝૂકી જાય, કારણ કે એમેઝોન સ્ટોર છે ત્યાંથી છેલ્લા 2 વર્ષની અંદર લગભગ 18.5 કરોડ રૂપિયાની ચોરીની ઘટના બની અને આખી જ્યારે તપાસ થઈ ત્યારે 5 ગુજરાતીઓની ધરપકડ થઈ અને એમાંથી 2 મહિલાઓ છે અને આમની જે એવરેજ ઉંમર છે એ 18થી 35 વર્ષની છે। તો આ ગુજરાતીઓની ધરપકડ થવાને કારણે ગુજરાતીઓનું માથું છે એ શરમથી ઝૂકી ગયું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। કેનેડાના ઓન્ટારિયાની અંદર એક અજેક્સ સિટી છે અને એમાં એમેઝોન ફૂલફિલમેન્ટ સેન્ટર આવેલું છે। હવે આ સેન્ટરની અંદર છેલ્લા 2 વર્ષની અંદર ઘણી બધી અમૂલ્ય વસ્તુઓની ચોરી થઈ રહી હતી અને આમ તો સ્ટોરમાં ખબર નહીં પડતી હતી, પરંતુ એક વખત કંઈ એવી શંકા ગઈ કે કોઈક આ મોલમાંથી એમેઝોનના સ્ટોરમાંથી કોઈ ચોરી કરી રહ્યું છે। હવે આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે આના માટે વોચ ગોઠવી અને લગભગ 1 મહિના સુધી વોચ ગોઠવ્યા પછી પોલીસે એમેઝોન ફૂલફિલમેન્ટ સેન્ટરના કામ કરતા 2 કર્મચારીઓની ધરપકડ કરી। પોલીસે પૂરતા પુરાવા પહેલાં ભેગા કરી લીધા અને એકદમ સટીક જ્યારે એમ લાગ્યું કે હવે ધરપકડ કરવા જેવી છે ત્યારે આ એમેઝોનના કામ કરતા 2 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી અને એમની જે લોકો બહારથી મદદ કરતા હતા એ લોકો અન્ય 3 વ્યક્તિઓ હતા અને એમની પણ ધરપકડ કરવામાં આવી। એટલે આ જે એમેઝોનના સ્ટોરમાંથી 2 કર્મચારીઓ અંદર ચોરી કરે અને ચોરી કરીને બહાર જેની સાથે એમનું નક્કી થયું હોય એ મુજબ બહાર એમને મોકલી આપે અને એ પછી બારોબાર આ બધો ચોરેલો માલ છે એ વેચી દેવામાં આવે। હવે જ્યારે પોલીસે તપાસ કરી તો 2 કર્મચારીઓની ધરપકડમાં પછી એમણે બધું કબૂલી લીધું કે એમના જે ફેમિલી મેમ્બરો જ હતા કે જે મદદ કરી રહ્યા હતા। એમાં જે 5 ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે એમાં એક મેહુલ બળદેવ પટેલ છે જેની 36 વર્ષની ઉંમર છે, એક આશીષ સવાણી છે જેની 31 વર્ષની ઉંમર છે, એક બંસરી સવાણી છે જેની 28 વર્ષની ઉંમર છે, એક યશ ધામેલિયા છે એક 29 વર્ષની ઉંમર છે અને જાનવી ધામેલિયા છે। આ 5 ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે। હવે જ્યારે આ 2 કર્મચારીઓની ધરપકડ કરીને પૂછપરછ કરી એટલે પોલીસે આ જે લોકો સ્કારબોરા જે કેનેડામાં વિસ્તાર છે ત્યાં આ લોકો જે મદદગારો હતા એ ત્યાં રહેતા હતા, એટલે ત્યાં ગાડી પોલીસે દરોડા પાડ્યા અને દરોડા પાડ્યા તો પોલીસે ત્યાં એમના ઘરોમાં વસ્તુ જોઈને પોલીસની આંખ પોળી થઈ ગઈ, કારણ કે 2 કરોડ રૂપિયાની કિંમતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો ત્યાં ગાડી હતા અને 40 લાખ રૂપિયા રોકડા ત્યાંથી મળી આવ્યા। એટલે પોલીસે 12થી વધારે ગંભીર આરોપો આ 5 ગુજરાતીઓની સામે લગાવ્યા છે। આ અત્યારે પોલીસે આરોપો મૂક્યા છે, હજુ સુધી આરોપો સાબિત નથી થયા, પરંતુ ત્યાંના જાણકારોનું કહેવું એમ છે કે જો આ લોકોનો ગુનો સાબિત થશે તો કેનેડાનો જે કાયદો છે એના મુજબ એમણે લાંબા સમય સુધી જેલમાં રહેવું પડશે અથવા જો એમની કાયમી નાગરિકતા નહીં હોય તો એમને ડિપોર્ટ કરી દેવામાં આવશે। પરંતુ આ ઘટનાએ બહુ હોબાળો મચાવ્યો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।